નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સાથે હું બેલા 40,000 આપ સર્વેનું સ્વાગત કરું છું અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, મનુષ્યની સાચી કિંમત એ શું મેળવે છે એની પરથી નહીં, પણ શું આપે છે તેની પરથી અંકાય છે. આજે 18મી એપ્રિલ છે, આજે ગુડ ફ્રાઈડે છે. આજે આપણે વાત કરવી છે ઈસુ ખ્રિસ્તની, કે જેમણે આજના દિવસે સમાજને પરોપકારી કરતા કરતા આજે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. આજે તેમને શૂળી પર લટકાવવામાં આવ્યા હતા અને તેમના જે પરોપકાર છે, જે તેમની માનવતાના માટેના કાર્યો છે, તેમના માટે આજનો દિવસે તેમને ખૂબ લોકો યાદ કરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો આજનો દિવસ તેમની પાછળ તેમને યાદ કરવામાં મનાવે છે. દર્શક મિત્રો, આ સાથે આજનો દિવસ વર્લ્ડ હેરિટેજ ડે પણ છે, એટલે કે સંસ્કૃતિની ઝાંખી જે આપણને મળે છે. અને જેમાં અમદાવાદ સિટીની વાત કરીએ તો જે વર્લ્ડનું ફર્સ્ટ હેરિટેજ સિટી છે, તો આજે આપણે સંસ્કૃતિની વાત કરવી છે. તો સંસ્કૃતિની વાત કરતાં સંસ્કૃતિ દરેક જગ્યાની અલગ અલગ હોય છે. સંસ્કૃતિ અને સભ્યતા આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવે એવા શબ્દો છીએ, પણ જ્યારે બે જગ્યાની અલગ અલગ સંસ્કૃતિ સાથે મળે અને કોઈ નવું ફૂલ ખીલે તો એ કેવું હોય, આજે આપણે જાણીશું આપણા કાર્યક્રમમાં. આજે આપણી સાથે છે ન્યાસા, કે જે ઇન્ડિયન ફાધર અને જેપનીઝ મધરની ડોટર છે. તેની સાથે વાત કરીએ અને તેની જર્ની વિશે રસપ્રદ માહિતી મેળવીએ. તો નાસિયા, વેલકમ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. કેમ છો તમે? એકદમ મજામાં છું. એકદમ પરફેક્ટ ગુજરાતી બોલે છે, એવું લાગતું જ નથી કે જેપનીઝ મધરની ડોટર છે. તો તમારી જર્ની, મારે તમારી જર્ની વિશે જાણવું છે કે ઇન્ડિયન ફાધર અને જેપનીઝ મધર એ બંનેનું જે તમારો સુમેળ છે, તો તમે ગુજરાતી છો કે જેપનીઝ છો, શું છો? હું એવું માનું છું કે મારા મમ્મી જે જાપાનના છે અને મારા પપ્પા એ ઇન્ડિયન છે. એમના રૂટ્સ પંજાબી છે અને મારો જન્મ અમદાવાદમાં જ થયો છે. તો મને એવું જ મહેસૂસ થતો હતો નાનપણથી જ કે હું બંને કલ્ચરની જ છું. તો એક ગ્લોબલ સિટીઝન જેવું. હા, ગ્લોબલ સિટીઝન એક આ સાચો શબ્દ છે કે કોઈ એક જણ નહીં, પણ ગ્લોબલ સિટીઝન. તો ગુજરાતી સંસ્કૃતિ, ફાધર ગુજરાતી નથી, પંજાબી છે. હા, પણ એ પોતાને ગુજરાતી જ સમજે છે, કારણ કે એમનું પણ જન્મ અમદાવાદમાં જ થયો છે અને એમનું આખું જે સ્કૂલિંગ છે એ આખું ગુજરાતીમાં જ એમના પિતાજીએ કરાવ્યો હતો. અચ્છા, એટલે એ પણ પોતાની જાતને ગુજરાતી સમજે ગુજરાતી છે. માને છે. બીજું, તમારું સ્કૂલિંગ વિશે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે હોમ સ્કૂલિંગ. એટલે દર્શક મિત્રો, અત્યારે તો બાળક જન્મે ને ત્યારથી જ ચિંતા હોય કે કઈ સ્કૂલમાં મૂકીશું, આની ફીસ કેટલી છે, આનું કલ્ચર કેવું છે, અહીંયા આટલા કપડાં, આ તે, આટલી બધી ચિંતાઓ હોય છે. બાળક જન્મ્યું નથી ને સ્કૂલની ચિંતાઓ હોય છે. જ્યારે તમે તમારું સ્કૂલ ગયા વગર જ ભણતર પૂરું કર્યું છે, એટલે કે હોમ સ્કૂલિંગ, એ જે કલ્ચર છે તેના વિશે વાત જણાવો. હા, તો અમે જ્યારે નાના હતા તો મારી મોટી બેન અને મારી એક નાની બેન પણ છે. મારા બંને મમ્મી પપ્પા એ બહુ એનજીઓ વર્કમાં કામ એમનું બહુ બધું હતું. તો એના લીધે એમનું ટ્રાવેલિંગ પણ થતો હતો નોર્થ ગુજરાતમાં. અને એમ પણ જોતા હતા ત્યારની સ્કૂલિંગમાં એક મેમરી બેઝડ લર્નિંગ વધારે હતું, એટલે પ્રેક્ટિકલ ઉપર બહુ જોર નહીં આપતા હતા. તો એમને એવું લાગ્યું કે કંઈક સ્કૂલિંગમાં જે શોધે છે એ નથી મળે, તો એમને કીધું કે એટલે હોમ સ્કૂલિંગ કરાવીએ તો વધારે સારું પડશે. તો મમ્મી પપ્પા સાથે જ ત્રણે બાળકો સાથે સાથે પણ જાય, એટલે એમનું વર્ક પણ જોવે, એક્સપિરિયન્સ કરે અને એનાથી પણ એ લાભ ઉઠાવે. એટલે ત્રણેય બાળકોનું હોમ સ્કૂલિંગ જ છે? ત્રણેય બાળકોનો હાઈસ્કૂલ સુધી હોમ સ્કૂલિંગ છે. અને નાનપણથી અમારા મમ્મી અમને લાઇબ્રેરી બહુ લઈ જતા હતા, બ્રિટિશ લાઇબ્રેરી ખાસ કરીને. તો અમે એક વીકમાં 3-4 દિવસ તો ત્યાં જ આખો દિવસ રહેવાનું અને બહુ પુસ્તકો વાંચતા હતા. અને એમને મમ્મી પપ્પાને એવું પણ હતું કે ઘરે પણ પુસ્તકો બહુ રાખતા હતા. એ ઘરે પણ જે પણ જૈસે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને જાપાનની પણ પુસ્તકો બધું રાખતા હતા. તો એના લીધે અમારો જે લર્નિંગ હતો એ જુદા જુદા જે ભાષાઓ છે અને જુદા જે સંસ્કૃતિને પણ બહુ એ જોર રાખતા હતા. તો એક્સપોઝર નાનપણથી જ એમને જેવી રીતે આપવાનું હતું એ બધું આપ્યું. અને એમને એ પણ લાગતું હતું કે જ્યારે અમદાવાદમાં કંઈક તમને સરસ સ્કૂલ જવાનું હોય, એટલે સ્કૂલિંગમાં કંઈક સરસ સ્કૂલિંગ જોઈએ તો તમને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલે, પણ પ્રાઇવેટ સ્કૂલમાં તમે જાઓ તો જે રિયલ જે ઇન્ડિયાનું
રિયલ ઇન્ડિયા છે એ તમને એમનાથી આમ છૂટી જોવા જાઓ. ના હા. મળે. હા. અને તમે ગવર્મેન્ટ સ્કૂલ જાઓ તો ક્યારેક કે એમની સ્ટાફ અને એમને ફંડિંગ્સ બહુ ઓછા હોય તો એના લીધે ક્વોલિટી ક્યારેક નહીં પણ મળે. તો એ બહુ 20 વર્ષ પહેલાં થોડું ડિલેમા હતું કે સારી સ્કૂલિંગ આપવી હોય તો શું કરવાનું. હમણાં તો બહુ બધું ઇન્ડિયામાં પણ ચેન્જીસ આવ્યા છે, હોમ સ્કૂલિંગમાં પણ અને સ્કૂલિંગમાં પણ બધું મળી જાય છે. પણ 20-30 વર્ષ પહેલાં એવું નહોતું. તો ત્યારે એમને એવું નક્કી કર્યું કે હોમ સ્કૂલિંગ કરે તો અમારા પ્રોજેક્ટમાં પણ સાથે લઈ જઈએ. અને જે પપ્પા છે બહુ આમ ઘરે રહેતા હતા મારી સાથે, એમનું NGO વર્ક આખું ઓફિસ ઘરે જ રાખ્યું. તો એ બાળકોનો પણ વધારે ધ્યાન રાખે અને મમ્માનું વર્ક ટ્રાવેલ વધારે હતો. તો એક બીજો પ્રશ્ન મને એ પણ થાય કે તમે હોમ સ્કૂલિંગ કર્યું પછી તમે જ્યારે બહાર નીકળો ત્યારે બીજા બાળકોને મળો, એક્સપોઝર મળે, ફ્રેન્ડ્સ બને, તમે મિત્રો સાથે વાતો કરો, ત્યારે તમને કોઈ ડિફરન્સ લાગતો તો ત્યારે કદાચ સમજ નહીં આવી હોય, પણ અત્યારે એવું કંઈ ખ્યાલ આવે કે ત્યારની વાતોમાં ને અત્યારમાં શું ડિફરન્સ હતો કે મારું હોમ સ્કૂલિંગ છે, આ લોકો તો એવરીડે સ્કૂલ જાય છે, આટલા ટીચર્સને મળે છે, આટલા સબ્જેક્ટ્સ ભણે છે, તો એમાં તમને કંઈ ડિફરન્સ લાગતો? હા, નાનપણથી જ લાગતો હતો કારણ કે બાકી બધા બાળકો આમ પૂછતા હતા તમે કયા સ્કૂલના છો, કોઈ પણ ક્લાસીસ જતા હતા તો પૂછતા હતા તમે કયા સ્કૂલના છો અને કઈ સ્ટાન્ડર્ડમાં છો. તો ત્યારે આમ ખબર પડી ગઈ હતી કે હા અમે તો હોમ સ્કૂલિંગ કરીએ છીએ, એવું બહુ બધા લોકો નથી કરતા કારણ કે અહીંયા હોમ સ્કૂલિંગ કોન્સેપ્ટ નહોતો ત્યારે બહુ બધું અને હજી પણ ઘણો ઓછો છે, બહુ ઓછું છે. એટલે જે સ્કૂલ નહીં જાય એ કંઈક એમની ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી હોય કે છોકરાને મોકલી દીધો અને છોકરીને નથી મોકલવાનું તો હોમ સ્કૂલિંગ થઈ જાય. ઇન્ડિયામાં એવી સિચ્યુએશન વધારે છે. પણ અમે એ પસંદ કર્યો હતો, તો એ થોડું પ્રિવિલેજ પણ છે કે તમે પસંદથી હોમ સ્કૂલિંગ કરો ઇન્ડિયામાં. ત્યારે હોમ સ્કૂલિંગ હાર્ડલી કોઈ અમારી સાથે હતા, તો એક થોડા યુનિક એક્સપિરિયન્સ પણ હતો, પણ થોડું આમ લોનલી પણ ફીલ થાય કે તમે એકલા જ થો તો તમારી જે એક્સપિરિયન્સ છે કોઈક બીજાને કેવી રીતે બતાવો. પણ અમારી એક મોટી બેન હતી અને નાની બેન આઇઝેન્કા અને ફિયાના, તો એમના લીધે આમ એકલો નથી ફીલ થતો. સિબ્લિંગ્સ એક ફ્રેન્ડ્સની જેમ તમે લોકો મોટા થયા અને શેર્ડ એક્સપિરિયન્સ હતો. તો જે પણ અમારી ક્વેરીઝ હોય કે ક્વેશ્ચન્સ હોય કે કોઈક સ્ટ્રગલ હોય હોમ સ્કૂલિંગની, કારણ કે ડિસિપ્લિન રાખવાનું હોય, પછી હાઈસ્કૂલમાં NIOSથી એક્ઝામ આપવાની હોય તો એની તૈયારી બધું એકલું જ કરવાનું. તો એના લીધે તમારા જે મોટા બેન હોય કે નાની બેન એમની સાથે બધું તૈયારી થાય છે. બહુ સાચી વાત કરી, નાની બહેન મોટી બહેનની વાત કરી, પણ મમ્મી જેપનીઝ કલ્ચર જે છે તો ત્યાંનું તમારી સાથે કેટલું તમારે ત્યાંની સાથે મેળાપ છે કે તમે જેપનીઝ કલ્ચરને કેટલું અડોપ્ટ કર્યું છે? અને મમ્મીની સાઈડથી હોય એટલે એવું કહેવાય કે મમ્મી તો શીખવાડી જ દે મારી કરીને, હજી પપ્પા કદાચ જતું કરે, પણ જેપનીઝ કલ્ચર તમે કેવી રીતે અડોપ્ટ કર્યું? તો કારણ કે અમારો જન્મ અમદાવાદમાં જ થયો, બંને અમે ત્રણેય જે દીકરીઓ છે, તો એના લીધે મમ્મી પપ્પાએ બહુ આમ સોચતા હતા કે જેપનીઝ જે છે એ છૂટી ના જાય. એના માટે જ્યારે અમે મમ્મીના પેટમાં હતા ત્યારેથી જ પપ્પા એમ કહેતા હતા કે આમની સાથે આપ જાપાનીઝમાં વાત કરો. પપ્પા એવું ઇન્સિસ્ટ કરતા હતા? પપ્પા ઇન્સિસ્ટ કરતા હતા, પણ મમ્માને પણ બહુ ધ્યાન રાખ્યું કે એક પોતા જાપાનીઝ છે અને આમ ભારતમાં છે, તો એ વાતો તો જાપાનીઝમાં જ કરતા હતા. પછી જાપાનીઝ જે પણ પુસ્તકો હોય એ વાંચતા હતા અને જાપાન પણ લઈ જતા હતા. એમને સ્કૂલ નથી મોકલવાનું એક બીજો ફાયદા એવું હતું કે એમનું બધા જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ પુસ્તકો, પછી સંસ્કૃતિ અને ટ્રાવેલિંગમાં, એટલે જાપાન લઈ જતા હતા અમને દર વર્ષે નાના હતા ત્યારેથી. અને તો એના લીધે અમારા જે નાના નાની છે, મામા મામી અને માસી, એમને અમને બહુ મળતા હતા. તો એના લીધે આમ જાપાનીઝ કલ્ચર એવું લાગતું નહોતું કે અમારું કંઈક છૂટી ગયું છે, પારકું છે એવું ન લાગે. હા, અમે જાપાન જઈએ તો એવું જ લાગે કે જાપાનના જ છીએ, અમદાવાદ આવી જાય તો એવું જ લાગે અહીંયાના જ છીએ. એ સાચી વાત કીધી કે જ્યારે જાપાનમાં જઈએ ત્યારે એવું લાગે કે જાપાનના છે, જ્યારે અમદાવાદમાં એટલે કેટલું પોતિકાપણું લાગે ને દરેક કલ્ચર સાથે. બીજી એક વાત એ પણ કરવી છે કે જેપનીઝ કલ્ચર અને ભારતીય સંસ્કૃતિ જે છે, બંનેની સંસ્કૃતિઓ જે છે, એમાં કોઈ સિમિલારિટીઝ તમે કહી શકો કે બંને વચ્ચે શું કોમન છે કે શું સરખું છે? સિમિલારિટીઝમાં આમ મમ્મીના જે પરિવાર છે
એમનું જે વોર્મથ છે બહુ મને એવું લાગે છે કે આમ જ્યાં ગુજરાતમાં બધાનું વોર્મથ બહુ હોય કે ઘરે બોલાવે અને આમ ખાવા માટે બોલાવે, ચા પાણી માટે બોલાવે, એવું એમનું પણ છે. એ બહુ આમ ઓપન છે અને બધાને આમ ધ્યાન રાખવા માટે બોલાવે. એ જાપાનમાં જ છે પણ એ પણ એક ફેમિલી. એટલે જાપાનમાં જનરલી એવું કલ્ચર નથી. જાપાનમાં બધા ફાસ્ટ લાઈફ બહુ જીવે છે, પોતાના કરિયરની પાછળ બહુ ભાગતા હોય છે. ત્યાં ઘણી બધા બીજા એજિંગના લગતાને ઘણા પ્રોબ્લેમ્સ છે. ત્યાં આવું એકદમ હૂંફાળું જે તમે કહો છો કે વોર્મથ જે એ તમારા પરિવારમાં એવું જ કલ્ચર હતું. એવું જ હતું અને મને લાગે છે એના લીધે જ મમ્મી ઇન્ડિયા આવ્યા અને એમને પણ ઇન્ડિયા બહુ ગમ્યું, કારણ કે એમની અંદર એ જાતે જ કહે છે કે મને હું ઇન્ડિયા આવી તો એવું લાગતું જ નહોતું કે હું અહીંયાની નથી. તો એ મને એ સિમિલારિટી થોડી આમ પર્સનલ ફેમિલી બેઝ છે. પણ એના સિવાય આમ કલ્ચરલ જુઓ તો લાઈફ તો બહુ જુદી છે જાપાનની અને ઇન્ડિયાની. પણ ત્યાં પણ જેવું જશે આમ હેરિટેજ હોય એ બહુ પુરાનો છે અને હેરિટેજ અહીંયાનો પણ જૂનો છે. તો એ બંને આમ લિંક થાય છે અને ત્યાંનો કંઈક ફોક સ્ટોરીઝ, ફોક ટેલ્સ, ડીટીઝ ત્યાંનું પણ લિંક થાય છે. પણ એમ સંસ્કૃતિ વધારે જુઓ તો એટલું બધું ડિફરન્સ પણ ના હોય, પણ ડિફરન્સ પણ છે. બંને બાજુ જાય. બરાબર. જેપનીઝ અને ઇન્ડિયાની વાત કરી, પણ હવે તમે એક ફ્રેન્ચ પર્સન સાથે મેરિડ છો, તો ફ્રેન્ચ જે કલ્ચર છે એ પણ હવે તમે અપનાવ્યું છે અને તમારું આફ્ટર સ્કૂલિંગ જે કોલેજનું ભણતર છે એ પણ ફ્રાન્સમાં થયું છે. તો ફ્રાન્સમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ફ્રાન્સમાં મારું એક્સપિરિયન્સ જ્યારે મેં હાઈસ્કૂલ પૂરી કરી NIOS થ્રુ, તો ત્યાં મને જઈને નાનપણથી જ પપ્પાના NGO માટે બહુ બધા ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ આમ વોલન્ટિયર્સ આવતા હતા અને ફ્રાન્સનો સપોર્ટ બહુ બધું હતું પહેલાંથી જ. તો ફ્રાન્સથી પણ ફેમિલી ફ્રેન્ડ્સ આવતા હતા અને નાનપણથી હું ફ્રેન્ચ સાંભળતી હતી. પછી મેં આલિયાન્સ ફ્રાન્સેસથી ફ્રેન્ચ શીખી અને નક્કી કર્યું કે મને ફ્રાન્સ યુનિવર્સિટી જવાની તૈયારી કરવાની છે. એ પણ ત્યાં જે ફાઇન આર્ટ્સનો વેલ્યુ છે બહુ બધું છે ત્યાં યુરોપમાં, ઘણી છે. અને એના લીધે મને લાગ્યો કે કંઈક ફાઇન આર્ટ્સમાં કરવું હોય તો મને ત્યાં અભ્યાસ એકવાર કરવી પડશે અને કંઈક થોડું પોતાનું કમ્ફર્ટ ઝોનથી બહાર જવાનું. કારણ કે ઇન્ડિયામાં રહું કે જાપાનમાં રહું તો મને એવું લાગે કે હા આ તો મારો ઘર છે. ઘર જેવી આમ ફિલિંગ આવે તો મને લાગે કે આમાં ગ્રોથ કે કંઈ ચેલેન્જીસ વધારે નહીં આવે. તો મેં એમ સોચ્યું કે મને ફ્રાન્સ જવાનું છે અને લેંગ્વેજ શીખી. તો લેંગ્વેજ એક એવી વસ્તુ છે કે તમે શીખો તો તમને એ જગ્યાનો કલ્ચર બહુ બધું ખ્યાલ આવે. તો એના લીધે હું ફ્રાન્સ ગઈ અને ત્યાં ફાઇન આર્ટ્સની અભ્યાસ કર્યું, બેચલર્સ. અને ત્યાં પણ એવું મને ખ્યાલ આવ્યો કે મને કેમ ફ્રાન્સ જવાની ઈચ્છા થઈ. અહીંયા હું આવું તો મને બધા કે આ તો જાપાનના છે. ત્યાં જાપાન જાઉં તો મારા જે પાડોશી છે મને કે આ તો ઇન્ડિયાના છે. તો ફ્રાન્સ એક ત્રીજી જગ્યા હું ગઈ તો મને ત્યાં રેકગ્નાઇઝ કરે છે કે હા આ ઇન્ડિયન પણ છે અને જાપાનના પણ છે. તો મારા માટે એક જે બાયકલ્ચરલ કોઈક હોય એમના માટે બહુ સરળ થઈ જાય પોતાની આઈડેન્ટિટી કંઈક બનાવવા. લેંગ્વેજીસની વાત કરીએ તો હિન્દી, ગુજરાતી, જેપનીઝ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, આના સિવાય કોઈ ભાષા આવડે છે? અને પંજાબી સાંભળું તો ખબર પડે છે. 6 લેંગ્વેજીસ. તો આ 6 લેંગ્વેજીસમાં સૌથી વધારે પકડ કઈ લેંગ્વેજ પર? સૌથી વધારે હમણાં તો મને લાગે છે કે ફ્રેન્ચ, ઇંગ્લિશ અને હિન્દી સૌથી સ્ટ્રોંગ છે. પછી ગુજરાતી અને પછી ગુજરાતી, જાપાનીઝ સરખા છે અને પછી પંજાબી એટલે સાંભળું તો મને ખબર પડે. તો આટલી બધી ભાષાઓ, તમે જેમ કીધું કે ભાષા જાણો તો ત્યાંનું કલ્ચર તમે જાણી શકો, તો ફ્રેન્ચ કલ્ચર જાણવા માટે તમને ફ્રેન્ચ લેંગ્વેજે
ખૂબ મદદ કરી હશે, પંજાબી, હિન્દી, ગુજરાતી. તો આટલી બધી ભાષાઓ તમે સ્કૂલ ગયા વગર શીખવા માટેની પ્રોસેસ શું હતી તમારી? હા, અમે જ્યારે નાના હતા ત્યારેથી જ બંને મમ્મી પપ્પા એ જુદી જુદી જે ભાષાઓ છે એમાં વાત કરતા હતા. અને ગુજરાતી તો જ્યારે NGO વર્ક માટે આમ બનાસકાંઠા જતા હતા તો ત્યારેથી આમ એક્સપોઝર આવ્યો, કારણ કે ત્યાં બધા ગુજરાતી જ બોલે છે. ગુજરાતી જ બોલે. તો કંઈક ભાષા શીખવી હોય તો એ જગ્યા જવાનું બહુ આમ જરૂરી છે, કે કોઈક જુદી તમારા માટે કોઈક ઇંગ્લિશમાં વાત નહીં કરે, હિન્દીમાં વાત નહીં કરે, ત્યાં જવાનું બહુ જરૂરી છે. અમદાવાદમાં પણ ઇંગ્લિશ અને હિન્દી બધા બોલે છે, જ્યાદાતર આમ બધા બોલે. તો એના લીધે આમ અહીંયા ગુજરાતી હું નથી શીખી. હું ત્યાં બનાસકાંઠા, પાલનપુર જ્યારે જતા હતા NGO વર્ક, કારણ કે શાળાએ જાઓ તો તમને આજુબાજુના મિત્ર મંડળ સાથે કે બધાની સાથે બેસીને તમે કમ્યુનિકેટ કરો તો તમે બીજી લેંગ્વેજનું એક્સપોઝર મળે. પણ ઘરમાં ને ઘરમાં તો તમારા પેરેન્ટ્સ જે બોલતા હોય, બહેનો જે બોલતા હોય, એ જ લેંગ્વેજ તમે સરળતાથી શીખી શકો. બીજો એક પ્રશ્ન મને એ પણ થાય છે કે તમે આર્ટિસ્ટ પણ ખૂબ સારા છો, તો તમારું ડાન્સ ફોર્મ જે તમે શીખ્યા છો, કથક શીખ્યા છો, એનું તમે કેવી રીતે શરૂઆત થઈ? અમે જ્યારે નાના હતા તો સ્કૂલ નથી ગયા, તો એના લીધે બહુ બધું આમ સમય મળી ગયો. તો એ સમય મળ્યો તો એ આમ નાના હતા 3 વર્ષની પછી જુદી જુદી ક્લાસીસ જતા હતા, કે થિયેટર ટ્રેનિંગ નટાણીમાં, પછી ફોક ડાન્સ નટાણીમાં, અને કંઈક વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર પણ જતા હતા હોલિડેઝમાં, સમર વેકેશન્સમાં. તો મમ્મી પપ્પા પણ એમને પણ આમ સંસ્કૃતિ બહુ કિંમતી હતી, કે આમને કંઈક લેંગ્વેજ લર્નિંગ કે કોઈક નૃત્ય શીખે કે કંઈક કલા શીખે, એમને બહુ રસ હતો. એટલે કલા શીખે ને તો પણ એવું કહેવાય કે તે પ્રદેશની સંસ્કૃતિથી આપણે વધારે નજીક જઈ શકીએ, કારણ કે એક ઘણી પ્રાચીન વસ્તુ છે ને, કે જેના લીધે આપણે એના રૂટ્સ સુધી પહોંચી શકીએ. પછી એ શોધતા હતા કે કંઈક નૃત્ય કરવું હોય તો ક્યાં જવાનું, તો કદમ સેન્ટર ઓફ ડાન્સ, ત્યાં કુમુદિની લાખ્યાજી, પદ્મા વિભૂષણ છે. તો એમના લીધે બહુ બધું આમ વાંચતા હતા ન્યૂઝપેપર ઉપર, પપ્પા અને મમ્મા. તો એમને લાગ્યું કે જ્યારે અમે 8-9 વર્ષના હતા તો એમને પૂછ્યું કે તમને જવું છે? તો અમે કીધું હા. પછી અમે ગયા અને પછી નોનસ્ટોપ કથકનું ટ્રેનિંગ મળ્યું, અને પછી મારા મોટી બહેન અને નાની બહેન બધા જતા હતા. તમે બધી જ બહેનો કથક પણ સાથે જ શીખ્યા? હા, જુદી જુદી બેચ, બેચીસ જુદી જુદી, પણ બધા સાથે જ શીખ્યા. જી જી. દર્શક મિત્રો, આપણે ન્યાસા સાથે બીજી ઘણી રસપ્રદ વાતો કરવાની છે. જેપનીઝ સંસ્કૃતિ, ફ્રેન્ચ સંસ્કૃતિ, ગુજરાતી સંસ્કૃતિ. પણ સમય થયો છે અત્યારે નાનકડા વિરામનો. દર્શક મિત્રો, આપ સર્વેનું ફરી સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે આજે વાત કરી રહ્યા છીએ નાયશા સાથે. દર્શક મિત્રો, નાયશા સાથે વાત કરીશું, પણ તે પહેલાં વાત કરવી છે બેમ્બુ ડાન્સની. જે બેમ્બુ ડાન્સ ગુજરાતી સંસ્કૃતિનું નથી, તેમ છતાં ગુજરાતી બહેનો આ ડાન્સ કરે તો કેટલી સુંદર દેખાય. ચાલો જોઈએ આ સ્ટોરીમાં. ઢોલના તાલ, સમૂહ ભાવના, એકાગ્રતા, હિંમત, ઉત્સાહ, શરીરની તંદુરસ્તી વગેરે વસ્તુઓનો સુભગ સમન્વય એટલે આપ જે નિહાળી રહ્યા છો તે ચેરો નૃત્ય. આ ચેરો નૃત્ય મિઝોરમ રાજ્યનું સૌથી જૂનું પરંપરાગત લોકનૃત્ય છે. પરંતુ બખૂબીપૂર્વક આ નૃત્ય કરનાર બાળાઓ મિઝોરમની નહીં, પણ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામની શાળાની વિદ્યાર્થીનીઓ છે. આ નૃત્ય હું 2 થી 3 વર્ષથી કરી રહી છું, અને આ નૃત્યને લોકભાષામાં ચેરો નૃત્ય, ઇંગ્લિશમાં બંબુ ડાન્સ પણ કહે છે. એમાં 2-2ની જોડીમાં પાર્ટિસિપેટ કરાય, અને ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 12 લોકો હોય છે. વાંસ, ઢોલ અને ટ્રાયંગલના સૂર, તાલ સાથે લયબદ્ધ રીતે પગની થપાટ સાથે કરવામાં આવતું આ નૃત્ય પારંપરિક આદિવાસી નૃત્યોમાંનું એક છે. આ નૃત્ય શીખવા માટે તમામ નૃત્યાંગનાઓએ એક સૂત્રતા રાખી ખૂબ પ્રેક્ટિસ કરવી પડે છે.
એસસી કન્યા વિદ્યાલયની મદદનીશ શિક્ષિકા રીમાબેન મેસુરિયાએ વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા સાથે આ વિસ્તારની બાળાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ નૃત્યની તાલીમ આપવાનું શરૂ કર્યું. મિઝોરમ અને ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક નવતર પહેલ તેમણે કરી છે. અહીં અમે બાંબુ ડાન્સ, જે મિઝોરમનું લોકનૃત્ય છે, આદિવાસી નૃત્ય છે, તે તૈયાર કર્યું છે. છેલ્લા અમે 19-20થી આ કરી રહ્યા છીએ. અમે અમારી સંસ્થામાં અલગ અલગ રાજ્યના નૃત્યો શીખવાની કોશિશ કરીએ છીએ, જેથી બાળકોને કંઈક નવું શીખવાનું મળે, જાણવાનું મળે. આપણું પ્રાદેશિક નૃત્ય તો બધા જ કરતા આવ્યા છે, પણ આ અલગ રાજ્યની જે સંસ્કૃતિ છે, ત્યાંના જે નૃત્ય છે, તે પણ આપણે સારી રીતે કરી શકીએ એવું બાળકીઓને શીખવા મળે, એ માટે અમે બાંબુ ડાન્સ તૈયાર કર્યો છે. આ બાળાઓ બાંબુ નૃત્ય રજૂ કરવા માટે સ્થાનિક કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ પણ ઘણી નામના મેળવી ચૂકી છે. અમે રાષ્ટ્રીય કક્ષાએ એનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, રાજ્યમાં પ્રથમ આવ્યા છે, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, તેમાં પણ અમે પ્રથમ આવ્યા છે. અલગ અલગ પ્રોગ્રામોમાં અમે રજૂ કરી ચૂક્યા છે, જેથી અમારી બાળકીઓ સારી રીતે આગળ પ્રગતિ કરી શકે. અથાગ મહેનત, એકાગ્રચિત્ત, સાવધાની, તાલ, લય, સંગીત અને વાંસ સાથે કરવામાં આવતું આ નૃત્ય આપણા સૌનું મન મોહી લે તેવું નૃત્ય છે. ત્યારે આ બાળાઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા. દર્શક મિત્રો, બાંબુ ડાન્સ જોયો આપણે, જે ગુજરાતી સંસ્કૃતિનો ના હોવા છતાં ગુજરાતી બહેનો જ્યારે તેની પર નૃત્ય કરતી હતી તો કેટલી સુંદર લાગતી હતી. તેવી જ રીતે નાયશા ગુજરાતી, મૂળ ગુજરાતી છે, પણ આમ મૂળ ગુજરાતી નથી, તેમ છતાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથક કરે તો કેવી સુંદર લાગતી હશે. નાયશા, સૌથી પહેલાં તો મને તમારું નામનું આખું અર્થ જાણવો છે કે નાયશા પ્રેમકુમાર કાવાણે, એ કેવી રીતે? કાવાણે એ કઈ સરનેમ છે? જી, કાવાને મારા મમ્મીના સરનેમ છે. અચ્છા. જી. અને પ્રેમકુમાર મારો પપ્પાનું નામ છે. ઓકે. અને નાયશાનો અર્થ સંસ્કૃતમાં છે. પપ્પાએ એક નામ સોચ્યો અને એનું અર્થ છે એક ભગવાનનો નાનકડો તોહફા. અચ્છા. તો એ જે કવાને છે એ ત્યાં જેપનીઝમાં એવી સંસ્કૃતિ છે કે મધરની પાછળ લગાડવાનું, કે ખાલી તમારા ઘરમાં એવું? ઘરમાં એવી સંસ્કૃતિ. અચ્છા, એટલે પપ્પાનું નામ અને મધરની સરનેમ. જી. બહુ જ સુંદર. આપણે ડાન્સની વાત કરતા હતા, તો તમારું કથક ડાન્સ પછી તમારો આર્ટ સ્ટુડિયો, એ કેવી રીતે જર્ની થઈ તમારી? જ્યારે હું 8 વર્ષની હતી તો કદમ સેન્ટર ફોર ડાન્સમાં જવાનું શરૂ કર્યું. એના પછી જ્યારે સુધી મારો હાઈસ્કૂલનો બધો અભ્યાસ હતો ત્યારે સુધી હું ત્યાં જતી હતી. પછી એના પછી હું ફ્રેન્ચ શીખી એના વચ્ચે જ, અને મેં નક્કી કર્યું કે મને ફ્રેન્ચ ફાઇન આર્ટ્સ યુનિવર્સિટીમાં અપ્લાય કરવાનું છે. તો એ પણ એટલે જ્યારે હું પેઇન્ટિંગ અને ડ્રોઈંગ એટલે શરૂ કર્યો નાની હતી ત્યારે, તો મને એવું લાગ્યું કે ફ્રાન્સ જવાનું તો મને ટ્રાય કરવાનું છે, કારણ કે ત્યાં એટલે કલાને બહુ માન આપે છે. તો હું ફ્રાન્સ પછી ગઈ અને મારો અભ્યાસ જ્યારે પૂરો થયો તો એના વચ્ચે મેં આમ સોચતી હતી કે આના પછી શું કરવાનું, કારણ કે ફાઇન આર્ટ્સ તમે અભ્યાસ કરો તો બહુ બ્રોડ એક સબ્જેક્ટ છે, એનાથી તમે જુદી જુદી ડાયરેક્શનમાં જઈ શકો છો. તો ત્યારે મને એવું લાગ્યું કે મને કંઈક કન્ટ્રી સાઇડમાં પોતાનો આર્ટ સ્ટુડિયો પણ બનાવવાનું છે, અને પોતાના માટે પણ બનાવવાનું છે, પણ કોઈક બીજા આર્ટિસ્ટ હોય એમને પણ કોઈક સ્ટુડિયો સ્પેસની જરૂરત હોય કે કંઈક એક્ઝિબિશન માટે. એટલે તમે એક પ્લેટફોર્મ બીજા કલાકારો માટે પણ ઊભું કર્યું કે બીજા કલાકારો પણ પોતાની કલાને પ્રદર્શિત કરી શકે. આ એનજીઓની આપણે વાત કરી રહ્યા છે ક્યારના, કે તમારા ફાધરનું એક એનજીઓ છે જેમાં તમે સોશિયલ વર્ક કરી રહ્યા છો. તો કોઈ એવો પર્ટિક્યુલર કિસ્સો યાદ છે કે જે તમે કર્યો હોય અને લોકો તમને બિરદાવ્યા હોય કે તમને યાદ રહી ગયો હોય? જી, મને એનજીઓનો કામ જ જે નાનપણથી જે એક્સપિરિયન્સ થયો એના લીધે જ એક એવું ઈચ્છા થઈ કે મને પણ એક એવી જગ્યા બનાવી છે જ્યાં બધા આવી શકે અને સાથે રહીને કંઈક સારું કામ કરે. તો જ્યારે હું 3 વર્ષની હતી એ મને બહુ સારી રીતે યાદ છે. અમે
કચ્છમાં ગયા હતા અચ્છા ત્યારે અર્થક્વેક આવ્યો હતો અચ્છા 2001. 2001માં જી. બરાબર અને ત્યાં ટેન્ટમાં રહેતા હતા ત્યારે અમારા જે એટલે આ એનજીઓના કામ પર્પઝ જી. જી ઓકે તો ત્યારે અમારા મમ્મા જાપાન કોન્સ્યુલેટ ઓફ જનરલ ઓફ જાપાનમાં મુંબઈ કામ કરતા હતા તો એમને જાપાનના ગવર્મેન્ટે જે પણ અહીંયા હેલ્પ માટે મોકલવાનું હતું એક કોર્ડિનેટર શોધતા હતા અને યુએસના પણ જે ગવર્મેન્ટ એડ આવી હતી કચ્છમાં તો એના લીધે મારા જે પપ્પાની એનજીઓ છે અને મમ્મા એક કોર્ડિનેટર તરીકે લોકલ એમનું નોલેજ વધારે હતું ગુજરાતનું તો અમે ત્યારે હું 3 વર્ષની હતી અને મારા જે મોટી બહેન છે 5 વર્ષના હતા તો એમને અમે સાથે લઈ ગયા અમદાવાદથી કે ચલો અમે જઈએ ત્યાં કામ છે તો સાથે લઈ ગયા અને ત્યારનું એક્સપિરિયન્સ હમણાં પણ મને યાદ છે કે જ્યારે જાપાનથી નર્સિસ આવતા હતા તો મારા જે મોટી બહેન છે એ કચ્છીમાં ટ્રાન્સલેટ કરતા હતા એમના માટે કચ્છી અને જાપાનીઝ તો ત્યારે 1-2 વર્ષ અમે રહ્યા માત્ર 5 વર્ષની દીકરીએ ટ્રાન્સલેટરનું કામ કર્યું જી. અને લોકોની એક સારી સગવડ એમના માટે ઊભી કરી જી અને હું મમ્મી સાથે કે પપ્પા સાથે કે મારા મોટી બહેન સાથે જ આખો દિવસ હતી તો એ જે એક્સપિરિયન્સ છે બહુ નાનપણથી બહુ એટલે કિંમતી હતો એટલે મહત્ત્વનો હતો કે એ કામ કેટલો વખત ચાલ્યું 2 વર્ષ જેટલું ચાલ્યું પછી જ્યારે અર્થક્વેકનું બધી જે રિલીફ વર્કમાં કામ પત્યું એના પછી જે એનજીઓ છે એ પપ્પાની એનજીઓ ફ્રેન્ડ્સ ઓફ ઓલ એમનું નામ છે તો એ એનજીઓ લીધે સ્કૂલો ઊભી કરી હતી ત્યાં અચ્છા 5 કે 6 સ્કૂલ બનાવવાનું એક પ્રોજેક્ટ હતો પછી જ્યારે અમારું કામ ત્યાં પૂરું થયું તો અમે અમદાવાદ પાછા આવી ગયા આજે એ બધી જે સ્કૂલ છે વધારે મોટી થઈ ગઈ છે અને ત્યાંના જ લોકલ લોકોએ એને આગળ વધારે એટલે એને ડેવલપ કરી દીધું છે બહુ એટલે 1-1.5 વર્ષ સુધી તમે ટેન્ટમાં રહ્યા પહેલાં ટેન્ટમાં રહ્યા જ્યારે કંઈક બિલ્ડિંગ્સ બધી તૂટી ગઈ હતી ત્યાં તો સિચ્યુએશન એવી જ હતી કે કંઈક રહેવાનું હોય તો એ સેફ નહોતો તો એના લીધે જાપાનથી જે ટેન્ટ આવે તો એની અંદર અમે રહેતા હતા પછી જ્યારે થોડું સિચ્યુએશન થોડું સ્ટેબલ થયું તો અમને કીધું કે હવે તમે કંઈક ત્યાં રહી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી તો ત્યારે પછી અમે એક ઘરમાં શિફ્ટ થયા હતા પછી ત્યાંથી જ બધું કામ ત્યાં આજુબાજુના ગામ છે કચ્છમાં ત્યાં બધું કર્યું એટલે મને લાગે છે કે આ હોમ સ્કૂલિંગનો એક બહુ જ મોટો ફાયદો છે કે તમારે જે એક્સપોઝર જોઈતું હોય જે પ્રેક્ટિકલ વર્કમાં તમારો એક્સપિરિયન્સ જોઈતો હોય તમે ત્યાં પોતે જઈને કોઈ રજાઓની ચિંતા કર્યા વગર કોઈ પરીક્ષાની તારીખોની ચિંતા કર્યા વગર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સથી તમારા જીવનમાં ઘણું બધું શીખી શકો છો તો નાયશા હું તમને છેલ્લો ક્વેશ્ચન એ જ પૂછીશ કે હવે તમારે લાઈફમાં આગળ શું કરવું છે હવે મને જે ઇન્ડિયા અને જાપાન મારા જે રૂટ્સ છે અને જે નવી જગ્યા મારા 7-8 વર્ષ થઈ ગયા છે ફ્રાન્સમાં તો ત્યાં પણ મને ઘર જેવું જ લાગે છે તો જે 3 જે જુદા જુદા દેશ છે એમનું જે સંસ્કૃતિ છે એને સાથે કંઈક લિંક કરીને ઇન્ટરનેશનલી કંઈક એક્સચેન્જ કે પ્રોજેક્ટ બનાવવાનું આઈડિયા છે અને ત્યાં જે મારી આર્ટ રેસિડેન્સી છે એને વધારે ત્યાં જાતે જ હું બધું રેનોવેશન મારા હસબન્ડ સાથે અમે જ હાથોથી કરીએ છીએ અચ્છા ત્યાં તો એને પણ પછી આગળ વધારવાનું અને ઇન્ડિયા અને જાપાન સાથે જે મારો સંબંધ છે ક્યારે છૂટે નહીં એવી મારી ઈચ્છા છે બિલકુલ તમારો ઇન્ડિયા સાથે સંબંધ તૂટે એવો જ નથી કારણ કે તમે જે સંસ્કૃતિની વાત કરો છો એના માટે તમને ઇન્ડિયાની ઓલરેડી 3 જે લોકલ લેંગ્વેજીસ છે એ જ ખૂબ સારી રીતે આવડે છે અને જો તમારી સાથે વાત ફોન પર કરીએ તો કોઈ કહી જ ના શકે કે તમે જેપનીઝ ઓરિજિન છે તમારું ખૂબ સુંદર ગુજરાતી છે અને તમને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ તમારા ફ્યુચર માટે અને આજે તમે ગુડ મોર્નિંગ ગુજરાતમાં દૂરદર્શન સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપને પણ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છે આજના કાર્યક્રમના અંતિમ સેગમેન્ટ તરફ આજે આપણે જે ગીત સાંભળવાના છીએ તે સુરાભી એસેમ્બલ કરીને શિકાગો યુનાઇટેડ સ્ટેટનું એક બેન્ડ છે જે ગ્લોબલ પીસ ટુઅર્સના અંતર્ગત અમદાવાદ ખાતે આવ્યું હતું અને દૂરદર્શનમાં તેમણે પરફોર્મન્સ આપ્યા હતા આમાંથી આપણે એક ગીતની પસંદગી કરી છે જે સ્પેન અને મોરોક્કોમાં અરબ સંસ્કૃતિની યાદ અપાવે છે
આ ગીતનું નામ છે બનતી બ્લાડી, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે મારા દેશની દીકરી. અને આ ગીત કવિ ફેડરિકો લાર્કોની કવિતાથી પ્રભાવિત છે. તો સાંભળીએ આ સુંદર મજાનું ગીત. અને દર્શક મિત્રો, આ સાથે જ હું આપની વિદાય લઈશ. આવતા અંકે ફરી મળીશું નવા મહેમાન સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. يا بنت بلادي سلموني عينيك، يا بنت بلادي سلموني عينيك، وزين اللي فيك قلبي يبغيك، وزين اللي فيك قلبي يبغيك. يا بنت بلادي يا بنت بلادي سلموني عينيك، يا بنت بلادي سلموني عينيك، وزين اللي فيك قلبي يبغيك، وزين اللي فيك قلبي يبغيك. يا بنت بلادي otro cascabel de plata, tengo un cascabel de oro, uno para la que adoro, uno para la que adoro, y a papá quien me maltrata, no busco ningún tesoro, yo te quiero a ti mulata, ay como resume el día, ay como resumba y suena, resumba y va resumbando, resumba y va resumbando mi cascabel en la arena. بلادي سلموني عينيك، يا بنت بلادي سلموني عينيك، وزين اللي فيك قلبي يبغيك، وزين اللي فيك قلبي يبغيك. يا بنت بلادي يا بنت بلادي سلموني عينيك، يا بنت بلادي سلموني عينيك، وزين اللي فيك قلبي يبغيك، وزين اللي فيك قلبي يبغيك. يا بنت بلادي